ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 લેક્ચર નંબર 4 ઉપર આવવાના છે અને લેક્ચર નંબર 4 ઉપર આજે પહેલો વાયુના નિયમનો આપણે પહેલો નિયમ આપણે જોવાનો છે, બોયલનો નિયમ. તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ વાયુ ઉપર જુદા જુદા પરિબળો જે છે એ પરિબળોનો અભ્યાસ કર્યો. દાખલા તરીકે વાયુ પર કઈ વસ્તુ અસર કરી શકે, તો વાયુ સંકોચનશીલ છે. સંકોચનશીલ છે એટલે એના ઉપર દબાણની અસર થઈ શકે. ઇવન સંકોચન કરવા માટે દબાણ તો આપણને જોઈએ, પણ સંકોચન થતાં એનો કદ બી શું થશે, ઘટશે. તો આપણે એવું કહી શકીએ કે વાયુમાં દબાણ અને કદ આ બે વસ્તુ અસર કરે છે. ઇવન બરાબર જુદા જુદા તાપમાન પણ વાયુ જે છે એની સંકોચનશીલતા અથવા તો એના વિસ્તરણમાં અસર કરે છે. તો આપણે એવું કહી શકીએ કે વાયુ પર દબાણ, કદ, તાપમાન આ બધી જ વસ્તુ આધાર રાખે છે. તો પછી એના સાથેનો રિલેશન સમજવો જરૂરી છે. દાખલા તરીકે આ વસ્તુ સમજવા માટે દાખલા તરીકે આપણે દબાણ અને કદ વચ્ચેનો સપોઝ આપણે સંબંધ મેળવવો છે. તો સંબંધ મેળવવા માટે જે છે મેં એક પિસ્ટન લઉં. શું લઉં? એક પિસ્ટન લઉં. હવે એ પિસ્ટનમાં મેં ચોક્કસ વાયુ ભરું છું. એ પિસ્ટનમાં મેં ચોક્કસ વાયુ ભરું છું. ઓકે, હવે સમજો આના અંદર આપણે એક નિશ્ચિત વાયુ ભરેલો છે અને પિસ્ટનનો જે આ ભાગ છે એના વડે દાખલા તરીકે મેં એને દબાણ આપીશ. મેં શું આપીશ? ઉપરથી દબાણ આપીશ. હવે ઉપરથી દબાણ આપો તો એનો મતલબ મેં દબાણમાં શું કર્યો? વધારો કર્યો. દબાણ વધારતા આ જે પિસ્ટન જે છે કાં જશે? નીચે જશે. પિસ્ટન જો નીચે જશે તો વાયુઓ સંકોચાશે અને વાયુ સંકોચાય તો આપણે એવું કહી શકીએ કે એનું કદ શું થશે? ઘટશે. એનું કદ શું થશે? ઘટશે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ વાયુને આપણે નિશ્ચિત પાત્રમાં આપણે બંધ રાખેલો હોય, એટલે કે બંધ પાત્રમાં રાખેલો હોય અને એના ઉપર જો આપણે દબાણ આપીએ તો વાયુઓ સંકોચાશે અને વાયુઓ સંકોચાશે તો એના કદમાં શું થશે? ઘટાડો થશે. તો કદ જો ઘટે તો આપણે એવું કહી શકીએ દબાણ વધતા કદ ઘટે. તો દબાણ અને કદનો રિલેશન શું હોવો જોઈએ? સંબંધ શું હોવો જોઈએ? તો વ્યસ્ત સંબંધ હોવો જોઈએ. કેમ? કેમ કે દબાણ વધે છે અને કદ શું થાય છે? ઘટે છે. તો એનો મતલબ દબાણ કદના કયા પ્રમાણમાં હશે? તો દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હશે. અને આવું સૌપ્રથમ બોયલે જુદા જુદા પ્રયોગો કરીને મેળવ્યું છે. બોયલ નામના વૈજ્ઞાનિકે જે છે જુદા જુદા પ્રયોગો કરીને જે છે આ સંબંધ મેળવ્યો છે. તો રોબર્ટ બોયલે તેમના પ્રયોગોને આધારે એવું તારણ પર આવ્યા કે હવે એને નિયમ આપેલો છે. શું કીધેલું છે જરા ધ્યાન રાખજો. અચળ તાપમાને, એટલે આ ઘટના કરવા માટે પહેલા તાપમાન શું જોઈશે? અચળ જોઈશે. અચળ તાપમાને. બીજી વસ્તુ નિશ્ચિત જથ્થાના વાયુ, બરાબર? નિશ્ચિત જથ્થાનો શું જોઈએ? વાયુ. તો ધ્યાન રાખજો કે આ સમગ્ર ઘટના દરમિયાન તાપમાન અચળ છે, વાયુનો જથ્થો નિશ્ચિત છે. હવે આવું જો હોય તો તે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો વાયુનું દબાણ જે છે એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે બોયલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે એઝ અ બોયલનો નિયમ કહીશું કે દબાણ જે છે એ કદના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. દબાણને મેં સ્મોલ p વડે દર્શાવેલું છે. તો સ્મોલ p ચલે છે 1 કેપિટલ V. 1 શું છે? કેપિટલ V. જ્યાં તાપમાન અચળ અને n એટલે કે વાયુનો જથ્થો એ પણ શું છે? અચળ છે. એટલે p ચલે છે 1 V લખેલું છે, જેમાં તાપમાન t અચળ છે અને n એટલે કે વાયુનો જથ્થો બી શું છે? અચળ છે. ચલેનું ચિહ્ન દૂર કરીએ તો આપણે અચળાંક મૂકવા પડે અને અચળાંક તરીકે આપણે k મૂકીએ તો p ઇક્વલ ટુ, એટલે અચળાંક આપણે કાઢી નાખીએ, એટલે સોરી સમપ્રમાણમાં આપણે કાઢી નાખીએ અને સપ્રમાણનો સિમ્બોલ કાઢીને આપણે જો બરાબર લખીએ તો આપણે અચળાંક મૂકવા પડે. તો અચળાંક તરીકે આપણે k મૂકીએ, જેને આપણે સપ્રમાણતા અચળાંક કહીશું અને p બરાબર સમીકરણ આવશે k ભાગ્યા v. અને v ને જો મેં સામે લઈ લઉં, એટલે કે v ને મેં ક્રોસ ગુણાકાર કરી લઉં અને v જો સામે જાય તો એ p સાથે ગુણાશે, એટલે pv બરાબર શું આવશે? k. p
P બરાબર કે એટલે PV બરાબર આપણે શું કહેશું અચળ. એટલે દબાણ અને કદનો ગુણાકાર તમને અચળ મળે છે, જેને એઝ આપણે બોયલનો નિયમ કહી શકીએ. હવે આ બોયલનો નિયમ જે છે આપણે અલગ અલગ પરિસ્થિતિ સાથે પણ શું કરી શકીએ છીએ, સંબંધ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે કોઈ બંધ પાત્ર લઈએ, એ બંધ પાત્રમાં તાપમાન આપણે T લઈએ અને દબાણ P અને કદ શું છે V છે. સપોઝ એની પ્રારંભિક અવસ્થા હોય તો દબાણ P1 અને કદ P1 છે. પછી જો વાયુનું વિસ્તરણ થાય અને દબાણ P1 પરથી P2 થયું અને કદ V1 પરથી V2 થયું, તો આપણે PV બરાબર K હોય તો આપણે P1 V1 બરાબર K લખી શકીએ. બીજી પરિસ્થિતિ માટે આપણે P2 V2 બરાબર K લખી શકીએ. બંનેની જમણી બાજુ તો K જ છે, પરિણામે આપણે P1 V1 બરાબર શું લખી શકીએ, P2 V2 લખી શકીએ. તો જરા ધ્યાન રાખજો, જ્યારે બંધ પાત્રમાં આપણે શું કરીએ છીએ તો અલગ અલગ પરિસ્થિતિ માટે આપણે દબાણ અને કદ લઈએ તો એમના વચ્ચેનો સંબંધ પણ મેળવી શકીએ છીએ. P1 V1 બરાબર શું આવશે, P2 V2. તો આપણે એવું કહી શકીએ દબાણ P1 અને કોઈ નિશ્ચિત જો નિશ્ચિત જથ્થાનો વાયુ અચળ તાપમાને દબાણ P1 અને કદ V1 છે અને તે વિસ્તરણ પામે અને એનું કદ V2 અને દબાણ P2 જો થાય તો બોયલના નિયમ પ્રમાણે આપણે એવું લખી શકીએ કે P1 V1 બરાબર શું લખાય, K, રાઈટ. P2 V2 બરાબર B શું લખાશે, K. હવે બંનેની જમણી બાજુ જો સરખી હોય તો આપણે આ સમીકરણ પર આવી શકીએ કે P1 V1 બરાબર શું આવશે, P2 V2. તો P1 V1 બરાબર P2 V2 જે છે એ બે અલગ અલગ પરિસ્થિતિ વચ્ચેનો શું છે, સંબંધ છે. હવે સપોઝ એમ સમજી લો કે આપણને એટલું તો ખબર પડી ગઈ કે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, તો આ વસ્તુ આપણે આલેખ દ્વારા બી સમજવું જોઈએ. આલેખ દ્વારા સમજવા માટે જે છે આપણે દબાણ વિરુદ્ધ આપણે કદનો આલેખ દોરીએ. તો દબાણ વિરુદ્ધ કદનો આપણે જો આલેખ જોઈએ તો આપણને એવું મળે છે કે દબાણ જ્યારે વધારે છે, તમે જોઈ શકો દબાણ તમને અહીંયા મળે છે તો એ સમયે દબાણ આટલું વધારે મળે તો કદ તમને શું મળે છે, ઓછું મળે છે. તો દબાણ વધવાની સાથે કદ તમને શું મળે, ઓછું મળે. અને જો દબાણ તમે જો ઘટાડી દો ને તો કદનું મૂલ્ય શું થઈ જશે, વધી જશે. તો દબાણ ઓછું થાય તો કદ શું થાય, વધે. એટલે દબાણ કદના કયા પ્રમાણમાં થવાનું, વ્યસ્ત પ્રમાણમાં થવાનું. અને આપણો ગ્રાફ જે છે આપણનો ગ્રાફ આ રીતે મળશે. હવે આ P વિરુદ્ધ V નો આલેખ છે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ છે. પણ દબાણ વિરુદ્ધ આપણે 1/V લઈએ તો દબાણ વિરુદ્ધ 1/V લઈએ તો દબાણ 1/V ના શું કહેવાય, સમપ્રમાણમાં કહેવાય. જરા સમજો, દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે પણ દબાણ 1/V ના શું થાય, સમપ્રમાણમાં થાય. જો દબાણ 1/V ના સમપ્રમાણમાં થાય તો P વિરુદ્ધ 1/V નો આલેખ દોરું તો મને સીધી રેખા મળશે. મને શું મળશે, સીધી રેખા મળશે. અને આ જુદી જુદી જે મેં સીધી રેખા બતાવેલી છે એ અલગ અલગ તાપમાને છે. દાખલા તરીકે પહેલું તાપમાન લઈ લો તો T1, બીજાનું છે T2 અને ત્રીજાનું છે T3. જેમાં જેનું દબાણ વધારે છે એનું તાપમાન બી વધારે છે. જરા જોજો, જેનું દબાણ વધારે છે એનું તાપમાન બી વધારે છે. એટલે T2 T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન શું છે, T1. એટલે જે ઉપર છે એ T3 છે, જે નીચે છે એ T2 અને એના નીચે છે એ T1 છે. T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T1. આ વસ્તુ તમે આ ગ્રાફમાં બી જોઈ શકો. જે ઉપર છે એ 600 કેલ્વિન છે, જેના નીચે છે એ 400 કેલ્વિન છે અને જે એના પર નીચે છે એ શું છે, 200 કેલ્વિન છે. એટલે એમ કહી શકાય કે દબાણ કોનું વધારે હશે, જેનું તાપમાન વધારે હશે તેનું. ઓકે, તો એ પ્રમાણે તમને T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન શું મળે છે, T1 મળે છે. આ દરેક આલેખ માટે જરા ધ્યાન રાખજો, આ દરેક આલેખ માટે સપ્રમાણ અચળાંક K ની વેલ્યુ અલગ અલગ હશે. દાખલા તરીકે આ પહેલો ગ્રાફ છે તો પહેલો ગ્રાફનો સપ્રમાણ અચળાંક K1 હોય તો બીજો ગ્રાફનો સપ્રમાણ અચળાંક K2 હશે, ત્રીજા ગ્રાફનો સપ્રમાણ અચળાંક શું હશે, K3 અલગ હશે. મતલબ કે તાપમાન બદલાશે તો તમારો સપ્રમાણ અચળાંક પણ શું થશે, બદલાશે. તો ધ્યાન રાખજો, પરિસ્થિતિ બદલાતા આપણો સપ્રમાણ અચળાંક બદલાશે. તો દરેક વક્ર માટે અલગ અલગ વક્ર મળશે. હવે અલગ અલગ K મળશે. હવે આમાંથી કોઈ પર્ટિક્યુલર એક વક્રની વાત કરું, કોઈ એક વક્રની વાત કરું તો એ સમગ્ર વક્ર દરમિયાન તાપમાન અચળ રહે છે. સમગ્ર વક્ર દરમિયાન શું છે, તાપમાન અચળ રહે છે. અને સમગ્ર વક્ર દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય તો એ વક્રને
આપણે સમતાપી વક્ર કહી શકીએ છીએ, કેમ કે સમગ્ર વક્રમાં તાપમાન અચળ છે એટલે એને કહેવાશે સમતાપી વક્ર કહેવાશે. ચાલો, તો મારા પ્રમાણે જો આલેખ ખબર પડે તો લખાણ પણ ખબર પડશે. ઉપરોક્ત દરેક વક્ર જુદા જુદા અચળ તાપમાનને સુસંગત છે, એટલે કે જે છે વક્ર એ જે તે તાપમાને સુસંગત છે અને તેથી તેને આપણે સમતાપી વક્ર કહી શકીએ. તાપમાન અચળ છે એટલે એને શું કહેવાય? સમતાપી વક્ર કહી શકીશું. આ દરેક વક્ર માટે તમને K1 શું મળશે? અલગ અલગ મળે, એટલે કે વક્ર બદલાશે તો સપ્રમાણ અચળાંક બદલાઈ જશે. બોયલનો નિયમ ઊંચા દબાણે વિચલન દર્શાવે છે, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ ગ્રાફ તો આપણને ધડતો દેખાય છે, પણ પાછળ જતા આ ગ્રાફ થોડો સીધો થઈ જશે. શું થઈ જશે? સીધો થઈ જશે. તો ઊંચા દબાણ માટે જે તમને વિચલનની લાઈન મળવી જોઈએ એ વિચલનની લાઈન મળશે નહીં. ઇવન અહીંયાથી તમને સીધી રેખા જે દેખાતી છે એ ઊંચા દબાણે તમને સીધી રેખા મળશે નહીં. તો જરા ધ્યાન રાખજો, વાયુઓ ઊંચા દબાણે બોયલના નિયમનું પાલન કરતા નથી. વાયુઓ ઊંચા દબાણે બોયલના નિયમનું પાલન કરતા નથી. હવે નથી પાલન કરતા તો એ કેમ? એને આપણે ફર્ધર સ્ટડીમાં આપણે જઈશું, પણ હમણાં એટલું ધ્યાન રાખજો કે ઊંચા દબાણે આ આલેખ તમને સીધી રેખા આપતા નથી, અને સીધી રેખા આપતા નથી પરિણામે એ બોયલના નિયમને અનુસરતા નથી. હવે આ જે આપણો નિયમ છે એમાં આપણે સપોઝ આપણે ઘનતા લાવીએ તો, કેમ કે એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, બોયલનો નિયમ લખી દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર? તો દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ મેળવવાનો આવ્યો તો આપણે કહી શકીએ કે P = K/V છે. હવે કદની વાત કરીએ તો ઘનતાના સમીકરણમાં ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આવે, જેમાં કદને સૂત્ર કરતા બનાવી દેમ તો દળ ભાગ્યા શું થઈ જશે? ઘનતા થઈ જશે, એટલે m ભાગ્યા શું થઈ જશે? d થઈ જશે. હવે આ v ની જગ્યાએ મેં m ભાગ્યા d લખી દઉં તો d કા જશે ઉપર અને m કા રહેશે નીચે. તો દબાણ P બરાબર kd ના છેદમાં શું આવશે? m. દબાણ P બરાબર શું થશે? kd ના છેદમાં m. જ્યાં k એ અચળ છે, દ્રવ્યનો જથ્થો એ પણ શું છે? અચળ છે, એટલે m પણ અચળ છે. તો P ચલે છે શું લખાશે? d લખાશે. P ચલે છે શું લખાશે? d લખાશે. અને આના પરથી આપણે એવું કહી શકીએ કે આ દર્શાવે છે અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુનું દબાણ તેના ઘનતાના શું છે? સમપ્રમાણમાં છે. તો દબાણ ઘનતા સાથે કેવો સંબંધ દર્શાવશે? તો સપ્રમાણતાનો બરાબર સંબંધ દર્શાવશે. આપણે એવું કહી શકીએ કે દબાણ જે છે એ ઘનતાના તમને શું મળે છે? સમપ્રમાણમાં મળે છે. અને એ આપણે આ કદની જગ્યાએ દળ ભાગ્યા ઘનતા મૂકીને આપણે સાબિત કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે આટલો તમારો બોયલનો નિયમ છે જે તમને ખબર પડવી જોઈએ. બોયલનો નિયમ જો પૂછાશે તો બોયલનો નિયમ લખો અને એનું દબાણ અને ઘનતા સાથેનું સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. તો તમારે અહીંયાથી અહીંયા સુધીનું લખવાનું રહેશે, જે 3 માર્ક્સ માટે પૂછાશે. જે કેટલા માર્ક માટે પૂછાશે? 3 માર્ક્સ માટે પૂછાશે. અને ફક્ત બોયલનો નિયમ લખી સમજાવો જો પૂછ્યું તો એ 2 માર્ક્સ માટે પૂછાશે, અને 2 માર્ક્સમાં તમારે અહીંયા સુધી દર્શાવવાનું રહેશે કે ઊંચા દબાણે જે છે બોયલનો નિયમ માં વિચલન મળે છે, અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. ઘનતા વાળો પાઠ લખવાનો રહેશે નહીં. જો ઘનતા પૂછાશે તો એ 3 માર્ક્સ માટે પૂછાશે, અને ડેમાં તમારે અહીંયાથી આખું લખવાનું રહેશે. તો ધ્યાન રાખજો, એક્ઝામમાં આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. અને જો આમાં કંઈક ન ખબર પડે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો, મેં તમને એક્સપ્લેન કરીશ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. બાય એવરીવન.